હેલો સોશિયલ મીડિયા ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો? હવે આજે હું ઓફિસથી 5 વાગી ગયા છે એટલે નીકળી ગયો છું અને આજે હું જવાનો છું શિયાળ બેટ જેટી છે ને ત્યાં જવાનું છું અને તમને દેખાડવાનો છું જે ત્યાંથી માણસો જાય છે ને બધા હોડીમાં જ જાય છે, ગામમાં જેને જવું હોય. અને આ છે આપણી ગાડી, બ્લેક ઘોડો. આ ગાડીમાં જવાનું છે આપણે. ગાડી શરૂ કરી દીધી છે આપણે અને રસ્તા ઉપર જો આપણે ચડી ગયા છીએ. ઓફિસથી આગળનો રસ્તો છે આ. રસ્તાનું કામ શરૂ છે એટલે રસ્તો ખરાબ છે થોડોક. આ છે અલ્ટ્રાટેકનો પાવર પ્લાન્ટ છે. રસ્તો છે કોવાયતથી રામપરાનો. એ રસ્તો સારો થઈ ગયો છે એટલે વાંધો નથી આવતો બાઇક હકારવામાં. આ ધાતળી નદીનું બ્રિજ આવી ગયો છે અહીંયા. મસ્ત લોકેશન છે. તો આપણે એક ફોટો પણ પાડી લઈશું. મેં ફોટા ઘણા પાડ્યા છે પણ એક ફોટો હું આમાં નાખી દઉં છું, તમે ચેક કરી લેજો. આ રીતનું કંઈક લોકેશન છે. અને આ છે રામપરાનો રેલવે ક્રોસિંગ. અહીંયા સામેથી બે ટ્રેક્ટર પણ આવે છે અત્યારે. કે ટ્રેક્ટર પાસિંગ થઈ ગયા છે, આપણે પણ રેલવે ક્રોસિંગ વટી ગયા છીએ. હવે આપણે આ રામપરા ગામ મોસ્ટ ઓફ તો બહાર નીકળી ગયા છીએ. અહીંયા રામપરાની બહાર નીકળો એટલે એક દેવાયત બાપા ચોક છે. એટલે દેવાયત બોદરની મૂર્તિ બનાવેલી છે અહીંયા. તો એ હું તમને હમણાં બતાવું છું, આગળ આવશે. જો દેખાય છે વ્હાઈટ કલરમાં છે ને. કેમ પણ ઘટે કાંઈ ન ઘટે હો. અહીંયા કંઈક સપ્તાહનું બોર્ડ માર્યું છે, કાંઈ હરખું વચાણું નહોતું શું હતું એ. રામપરા થઈને આપણે કોવાયથી રામપરા થઈને ગયો તો હું શિયાળ બેટવાળા રસ્તે. જો આ રસ્તે અહીંયા ગેટ પણ આવી ગયો છે. લો, દરવાજો ખુલી ગયો છે, ગેટ. પીપાવો પોર્ટનો રસ્તો છે. હવે તમે લોકો એન્જોય કરો, હું થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં છું કે આપણે ફટાફટ પહોંચી જઈએ. હવે અહીંથી શિયાળબેટ જેટી ઉપર જવાનો રસ્તો છે આ. કવડી મોટી ક્રેન દેખાય છે, જુઓ તમે ઉપર. જો આ સાઈડમાં ક્રેનો છે, બધી કેવડી મોટી છે તમે જોઈ લો. બહુ બહુ મોટી છે. આમ ફોનમાં કદાચ તમને ઓછી નાની દેખાતી હશે પણ આ છે બહુ મોટી. શિયાળબેટ જેટીની પાસેનો લુક છે બધો, આ દરિયા કિનારો. થોડુંક ફોનનું મુવમેન્ટ વધારે થાય છે પણ અવોઇડ કરજો. હવે જો અહીંયા બોટ લાગી છે અને માણસો બધા ચડે છે બોટમાં શિયાળબેટ જવા માટે. ત્યારે 5 સાડા પાંચ જેવું થઈ ગયું છે એટલે એ બોટ હતી ને એ સ્પેશિયલ દાળિયા માટેની હતી. એટલે કે દાળિયા જે આવતા હોય ને એને લેવા માટે આવે બોટ ત્યાંથી. એવું ત્યાં માણસો હતા એ કહેતા હતા, મને તો બહુ આઈડિયા નથી.
થોડોક તડકો વધારે લાગે ત્યાં, દરિયાને કાંઠે હોય તોય તડકો લાગે. બાકી આ જો શિયાળ બેટ જોરદાર છે હો, એકવાર ગયા જેવું છે. હું એકવાર જાઉં છે ત્યાં તે હું તમને બધાને બતાવીશ પાછો શીપમાં હોડીમાં બેસીને ત્યારે. ફેમિલી સાથે જવાનું છે એટલે અત્યારે પેન્ડિંગ રાખ્યું છે એ કામકાજ જવાનું. હવે ત્યાં આ છે ને જે અત્યારે વોઇસ આવશે ને ઓરિજિનલ અવાજ છે ત્યાંનો, એટલે આમાં પ્રોપર આ રીતનું સાઉન્ડ આવે છે હોડીનું. તમને આ વિડીયો જોવાની મજા આવે તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા જાજો. તો આ બધી જે હમણાં હોડી ઉપડી એ તો જાય છે. હવે સામેથી એક બીજી હોડી પણ આવે છે, એ હું તમને બતાવું છું હમણાં ઝૂમ કરીને. જો આવે છે આમાં કંઈક બાચકા પણ ભર્યા છે, હું એ તો આપણને આઈડિયા નથી. પણ આ લોકો જ આ રીતે જ બધું ટ્રાન્સપોર્ટેશન થાય છે, અહીંયા કોઈ રસ્તો નથી, હોડી દ્વારા જ બધું ટ્રાન્સપોર્ટેશન થાય છે. અને હવે પછી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અત્યારે ચાલો બાય બાય. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો. અને જો પણ આમાં કંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો મને કમેન્ટ કરીને જણાવી દેજો.